મને નુકસાન કરવા માટે, મને બદનામ કરવા માટે, મને જેલમાં વધારે સમય રાખવા માટે કોઈએ કામ કર્યું હશે તો હું ચોક્કસ એ વ્યક્તિનું નામ વારંવાર લઉં છું। મારા ઉપર 4 કેસ થવા દીધા છે। ગોપાલભાઈ પર કેમ એક જ કેસ છે? મનોજ સોરઠિયા 10 વર્ષથી છે, કેમ એક પણ કેસ નથી? આમ આદમી પાર્ટીનો પ્લેટફોર્મ છોડ્યો 20મી જ મિનિટે રાજુ કરપડાને ગદ્દાર ચિતરવાનું કોઈએ કામ કર્યું હોય તો ગોપાલભાઈ ઇટાલિયા। કેજરીવાલજીને નજીક રાજુ કરપડા જોયો ત્યારથી જ આ પ્રશ્નની શરૂઆત થયેલી। સુદાનભાઈ પ્રમુખ બન્યા ત્યાર પછી 11 મહિના સુધી ગોપાલભાઈ ઇટાલિયા શા માટે એક પણ પાર્ટીના કાર્યક્રમમાં ન આવ્યા? શું અરવિંદ કેજરીવાલની નજીક જવાના કારણે ગોપાલ ઇટાલિયાને પેટમાં બળે છે અને એટલે આમ આદમી પાર્ટીમાં જૂથવાદ થઈ રહ્યો છે? આ પ્રશ્ન એટલે ઊભો થયો છે કારણ કે રાજુ કરપડા દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સમાં આવું નિવેદન આપવામાં આવ્યું છે। સમગ્ર ઘટના શું છે, ગોપાલ ઇટાલિયા પાર્ટીમાં શું કરી રહ્યા છે, શું ખરેખર તેમને પેટમાં બળે છે અને રાજુ કરપડાનો આરોપ શું છે, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારબાદથી સતત ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે। આ દરમિયાન રાજુ કરપડા એ પોતે કિસાન સભાઓ કરી રહ્યા છે અને આ કિસાન સભાની દરમિયાન વચમાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી છે। આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સીધી રીતે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પર સખત અને આકરી ભાષામાં પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું કે હું અરવિંદ કેજરીવાલની નજીક ગયો, તેમને અહીંયા શું થઈ રહ્યું છે સ્થાનિક લેવલે એની બધી વાત કરી, એનું ગોપાલ ઇટાલિયાને ખૂંચ્યું છે અને ત્યારથી એ મને ગદ્દાર ચિતરવાની પ્રયાસ કરી રહ્યા છે। મેં જેવું જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું 20મી મિનિટે જો મને કોઈએ ગદ્દાર કીધો હોય તો એ ગોપાલ ઇટાલિયા છે અને ગોપાલ ઇટાલિયા તેમજ મનોજ સોરઠિયા દ્વારા જ આમ આદમી પાર્ટીમાં જૂથવાદ કરવામાં આવી રહ્યો છે। સમગ્ર ઘટના વિશે રાજુ કરપડાએ શું આરોપો લગાવ્યા છે ગોપાલ ઇટાલિયા પર, એમના મોઢેથી સાંભળીએ કે આમ આદમી પાર્ટી હું છોડીને આવ્યો છું। આમ આદમી પાર્ટીમાં મને નુકસાન કરવા માટે, મને બદનામ કરવા માટે, મને જેલમાં વધારે સમય રાખવા માટે કોઈએ કામ કર્યું હશે તો હું ચોક્કસ એ વ્યક્તિનું નામ વારંવાર લઉં છું। પણ મને એવું લાગે છે કે વાત મેં અગાઉ પણ કરી ચૂક્યો છું, એ વાતને વારંવાર રિપીટ ન કરવી જોઈએ। પણ જે મળદ મુસાળાની વાતો થઈ છે, જે 56ની સાતીની વાતો થઈ છે, જે રાજુ કરપડા જેને ડરપોક બતાવવાની કોશિશ થાય છે, રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી જેને જેલના ડરથી ભાગી જવાની વાતો થઈ રહી છે, એ લોકોને કહીએ છીએ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી મેં ખેડૂતો માટે થઈ, આમ આદમી પાર્ટી માટે થઈ મારા ઉપર 4 કેસ થવા દીધા છે। ગોપાલભાઈ પર કેમ એક જ કેસ છે? મનોજ સોરઠિયા 10 વર્ષથી છે, કેમ એક પણ કેસ નથી? ક્યાંક ને ક્યાંક મને બદનામ કરવા માટે માત્ર ગોપાલભાઈ ઇટાલિયા કામ કરે છે તો સ્વાભાવિક છે મારો જવાબ ગોપાલભાઈ ઇટાલિયાને હશે। અન્ય નેતાઓએ રાજુ કરપડાની વેદનાને સમજી છે, અન્ય નેતાઓ રાજુ કરપડા પાર્ટીમાંથી ગયા એનાથી દુઃખ છે એમને, તો એ લોકો વિશે હું નથી બોલતો। પણ હું જેના કારણે ગયો છું, ખરેખર ગુજરાતના ખેડૂતોને કોઈ ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે તો સ્વાભાવિક છે કે વ્યક્તિનું નામ લઈશ। ખાલી ગોપાલભાઈ જ કેમ બોલે? આટલા વર્ષ તમે એની જોડે રહ્યા, તમને તમારા અનુભવ પરથી તમને શું લાગે, કારણ શું હોય છે? મને એવું લાગે છે કે ગોપાલભાઈનું ટાર્ગેટ કરવા માટે મેં વિસાવદરની ચૂંટણીમાં મારી વફાદારી નિભાવી, 5 વર્ષ પાર્ટી માટે વફાદારી નિભાવી। આમ આદમી પાર્ટીનો પ્લેટફોર્મ છોડ્યું 20મી જ મિનિટે રાજુ કરપડાને ગદ્દાર ચિતરવાનું કોઈએ કામ કર્યું હોય તો એ ગોપાલભાઈ ઇટાલિયા છે। તો સ્વાભાવિક છે કે મારી વાત એની સામે હશે। ક્યાંક ને ક્યાંક મેં વફાદારીથી કામ કર્યું છે, મન ખરાબ ચિતરી અને ગદ્દારીનું કામ જેને કર્યું છે એની પર મારા આક્ષેપો હશે। તમારા આક્ષેપો ભલે રહ્યા પણ એ ગોપાલભાઈ એકલા જ તમને કેમ ટાર્ગેટ કરે એવું પૂછ્યું? મેં અગાઉ પણ મેં કહ્યું છે કે અહીંની વાસ્તવિકતા ઉપર સુધી પહોંચાડવાનું કામ રાજુ કરપડા કરતો। કેજરીવાલજીને નજીક રાજુ કરપડા ગયો ત્યારથી જ આ પ્રશ્નની શરૂઆત થયેલી। રાજુ કરપડા જેલમાં ગયા પછી મેં અગાઉ પણ કહ્યું છે, વારંવાર એ વાત રિપીટ કરવા નથી માંગતો। અમુક જે ડિટેલ જે હતી એ ક્યાંક ને ક્યાંક મારી જ પાર્ટીના હોવા છતાં મેં વિશ્વાસ મૂકીને અમુક કામની વહેંચણી જે કરેલી હતી કે અંદર ગયા પછી આટલું કામ કરવું, તો એમાં ક્યાંક ને ક્યાંક અંદર ગયા પછી વધારે સમય ફસાઈ રહે આ એક ષડયંત્ર પણ તૈયાર થયેલું। અમુક નેતાઓ એમાં ખુશ ના હોવા છતાં પણ એ નેતાઓનું ઉપજેલું નહીં અને આજની સ્થિતિ એ ગુજરાતની અંદર હું તમે બધા જાણીએ છીએ। પરંતુ હું એકના એક વાત રિપીટ કરીશ તો મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી જ માત્ર ટાર્ગેટ હોય આવું લાગે।
મારો ટાર્ગેટ આમ આદમી પાર્ટી નથી. આજ દિવસ સુધી હું કેજરીવાલજી માટે એક ખરાબ શબ્દ બોલ્યો નથી. આજ દિવસ સુધી અહીંયા રહેલા પ્રભારીઓ વિશે, ઈસુદાનભાઈ વિશે ખરાબ શબ્દ બોલ્યો નથી. ક્યાંક ને ક્યાંક જે માણસ ખરાબ કરી રહ્યા છે, જે માણસ ખરેખર માત્ર ને માત્ર રાજકીય રોટલા શેકવા માટે મીડિયાની સામે આવી મીઠી મીઠી વાતો કરી ગુજરાતના ખેડૂતોને, મજદૂરોને ગુમરાહ કરી રહ્યા હોય, સ્વાભાવિક છે. જેમ મારી સાથે ગદ્દારી કરી છે, મેં આટલો સમય કામ કર્યું, સાથે છતાંય ગદ્દારી કરી છે, તો ખેડૂતો અને મજદૂરો તો શું અપેક્ષા રાખી શકે? અને આવનાર સમયમાં તમામ પુરાવાઓ સાથે મુદ્દાઓ આપની સામે મૂકીશું. મને એવું લાગે છે કે હિસ્ટ્રી તમે તપાસશો. ઈસુદાનભાઈ પ્રમુખ બન્યા ત્યાર પછી 11 મહિના સુધી ગોપાલભાઈ ઇટાલિયા શા માટે એક પણ પાર્ટીના કાર્યક્રમમાં ન આવ્યા, આ તમે રેકોર્ડ ચેક કરશો તો એના પરથી અનુમાન આવી જશે. અહીં તમે સાંભળ્યું કે રાજુ કરપડા એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાને નથી પસંદ કે કોઈ અરવિંદ કેજરીવાલની નજીક પહોંચે, અને એના કારણે જે અરવિંદ કેજરીવાલની નજીક પહોંચે છે એમના તરફી ગોપાલ ઇટાલિયાનું વલણ બદલાઈ જતું હોય છે. આ સાથે તેમણે ગોપાલ ઇટાલિયાને ઉઘાડા પાડવાની પણ વાત કરી હતી. તેમણે એવું પણ કહ્યું કે મને તો ઠીક, પણ મારા પરિવાર ઉપર પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, તેમને પણ આ સમગ્ર મુદ્દે ઢસડવામાં આવ્યા છે, અને જો રાજુ કરપડા કેસથી ડરતો હોય, જો એને પર કેસ થશે એના કારણે રાજુ કરપડા ડરતો હોય, તો 4 કેસ આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી મારા પર શું કામ થયા, અને મનોજ સોરઠિયા પર એક પણ કેસ કેમ ના થયો, ગોપાલ ઇટાલિયા પર ફક્ત એક જ કેસ કેમ થયો? કેમ એ લોકો જો લોકો માટે લડતા હોય તો એમના પર પણ કેસ થવા જોઈએ, એમના પર નથી થયા. આ સાથે તેમણે ઇટાલિયાને ઉઘાડા પાડવાની વાત કરી છે, તેમના સામે અનેક પુરાવા રજૂ કરવાની વાત કરી છે. હવે ભવિષ્યમાં રાજુ કરપડા ગોપાલ ઇટાલિયા સામે શું પુરાવા રજૂ કરે છે, શું એમની હકીકત સામે આવે છે, તમામ વાત તો ભવિષ્યના ગર્ભમાં છે. પરંતુ હાલ એ પ્રશ્ન થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટી જે ગત વિધાનસભાથી ખૂબ જ એક્ટિવ થઈ હતી, જે મજબૂત વિપક્ષ હતું વિધાનસભામાં, આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી હાલ વિધાનસભામાં વિપક્ષ જેવી વસ્તુ નથી રહી, કારણ કે ઘણા બધા કોંગ્રેસના મત કપાણા છે, ઘણું બધું ઉલટ પલટ થઈ હતી ગત વિધાનસભામાં, અને હવે આ વખતે આમ આદમી પાર્ટી મજબૂત થયા બાદ પોતે જે પાર્ટીના જે નેતાઓ છે, જે કહી શકીએ કે જૂના નેતાઓ છે, જે પીઢ નેતાઓ છે, તેમના ઉપર આવા ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. હવે આ તમામ આરોપો કેટલા સાચા છે, રાજુ કરપડા ગોપાલ ઇટાલિયા માટેના શું પુરાવા રજૂ કરે છે, શું હકીકતમાં રાજુ કરપડા જે આરોપો ગોપાલ ઇટાલિયા પર લગાવી રહ્યા છે તે સાચા છે કે કેમ, એ તમામ વસ્તુ તો જ્યારે કરપડા એ પુરાવા રજૂ કરશે ત્યારે જ સામે આવશે, અને ત્યારે જ સમગ્ર ખુલાસા થશે. પરંતુ હાલ તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? શું કરપડા જે આરોપ લગાવી રહ્યા છે ગોપાલ ઇટાલિયાની સામે એ સાચા હોઈ શકે? શું ગોપાલ ઇટાલિયા ખરેખર આમ આદમી પાર્ટીમાં જૂથવાદ કરે છે કે કેમ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.